ઘરમાં કોઈ વ્યક્તિને મોટા આંતરડામાં કેન્સર હોય તો બાકી ફેમિલી મેમ્બરે શું ધ્યાન રાખવું જોઈએ? પહેલી વાત કે જો આ ચેપી રોગ નથી, એટલે ઘણીવાર લોકો અમને પૂછતા હોય એ વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને, બાળકોને આ રોગ ફેલાતો નથી, એની સાથે રમે બાળકો, કોઈ નુકસાન થતું નથી. પરંતુ જો આ કેન્સર જે વ્યક્તિને થયું છે એને નાની ઉંમરમાં કેન્સર થાય, 40 કે 50 વર્ષ પહેલાં કેન્સર થાય, તો બાકીના ફેમિલી મેમ્બરની અંદર એનું જોખમ વધારે હોય. એટલે આવા કેસની અંદર તમારે ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ. અને મોટાભાગના કેસની અંદર આપણે એ શોધવાની કોશિશ કરીએ કે કોઈ વ્યક્તિને 35 વર્ષે કેન્સર હોય તો એ શા માટે થયું, એના જેનેટિક એટલે કે ડીએનએમાં કોઈ ખામી તો નથી ને. જો એને અમારી ભાષામાં સિન્ડ્રોમ અમે કહીએ, કોઈ ડીએનએમાં ડિફેક્ટ હોય, ખામી હોય, તો એ ખામી બીજા ફેમિલી મેમ્બરમાં જઈ શકે. એટલે જો એ પોઝિટિવ રિપોર્ટ આવે તો બીજા ફેમિલી મેમ્બરનું આપણે સ્ક્રીનિંગ કરાવવું પડે કે એને આ થવાનું જોખમ કેટલું. જો એને જોખમ વધારે હોય તો આપણે એ વ્યક્તિને પણ ટેસ્ટ કરાવવા પડે. બીજી મહત્ત્વની વસ્તુ, જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિને આંતરડાનું કેન્સર હોય તો એટલીસ્ટ તમારે લક્ષણો જાણી રાખવા જોઈએ કે આ ટાઈપના લક્ષણો શરૂઆતના સ્ટેજમાં આવે. અને જો એ લક્ષણ હોય તો આપણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરી શકીએ. થોડું ઘણું રિસ્ક ફેમિલી મેમ્બરમાં વધતું હોય છે.